ભાવેશભાઈ, એ પછી આપણે આજકાલ જોયું છે કે સોશિયલ મીડિયા છે કે બીજા જે એડવર્ટાઇઝિંગમાં જે બધા વેઝ હોય છે એમાં આપણે જોઈએ છે કે લોકો એડ કરતા હોય છે કે ભાઈ 3 વીકમાં, 4 વીકમાં, મહિનામાં 5 કિલોથી 10 કિલો વેઇટ વજન લોસ કરીએ. તો આ બધી બાબતો હોય છે ઘણી. તો કન્ફ્યુઝન જ્યારે આ લોકોને આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને થતા હોય છે કે શું કે રિયલિસ્ટિકમાં આ ખરેખર વેઇટ લોસ થતું હોય છે અથવા તો એને કઈ રીતે લેવું આપણે? અમારો જે 25 વર્ષનો અનુભવ છે એ પ્રમાણે મહિને એવરેજ જે ઓરિજિનલ ફેટ છે એ 2.5 થી 4 કિલોની વચ્ચે જ લોસ થાય છે. 10% પેશન્ટ એવા પણ હોય છે કે જે લોકોમાં વોટર લેવલ વધારે છે, ઇઝી ફેટ છે, એ લોકોના શરૂઆતના મહિનામાં 5, 7, 10 કિલો વજન ઘટી શકે છે. પણ ઓન એન એવરેજ જોવા જઈએ તો મહિને 2.5 થી 4 કિલોની વચ્ચે વજન ઘટતું હોય છે. અને એમાં પણ એવું નથી કે દર મહિને 2.5 થી 4 કિલો જ ઘટવું જોઈએ. વજન ઘટાડવાનો ગ્રાફ ક્યારેય કોઈ પણ પેશન્ટમાં સીધો ડાઉનવર્ડ ના આવે. થોડું ઘણું વજન ઘટે, પછી સ્ટેડી રહે, પછી થોડું ઘણું ક્યારેક વધે, પછી ઘટે. ઓન એન એવરેજ આપણે જોવા જઈએ કે આપણે 6 મહિના ટ્રીટમેન્ટ કરી છે તો એમાં 2.5 થી 4 કિલોની વચ્ચે એવરેજ વજન ઘટ્યું હોય. દર મહિને આવડું આ જ રીતે ઘટવું જોઈએ એ ખોટી વસ્તુ છે.